ધોરણ 10 વિષય ગણિત લેક્ચર નંબર 9, જેમાં રીત 3B ભણવાની છે. બોર્ડના મોસ્ટ એમપી દાખલાઓ છે, એટલે શાંતિથી અભ્યાસ કરજો અને ખૂબ સરળ છે. નાનકડા એવા 2 થી 3 લોજિક છે, જે આવડી જાય એટલે આ દાખલાઓ સાવ સરળ છે. વિદ્યાર્થીઓ, પદોની સંખ્યા n શોધવાના દાખલા આ વિડિયો લેક્ચરમાં ભણવાના છે. હવે તમને nમું પદ શોધવાનું સૂત્ર યાદ છે. કોઈ સમાંતર શ્રેણી આપી હોય તો nમું પદ કઈ રીતે શોધવું? તો સૂત્ર શું હતું? an બરાબર a વત્તા n-1d. દરેક પદોની સમજ તમને આપી દઉં. જોકે અગાઉના લેક્ચરમાં તમને આખું સૂત્ર સમજાયું છે, છતાંય ફરીથી તાજું કરીએ અને દાખલાઓ ભણીએ. an શું છે? તો nમું પદ. માનો કે કોઈ સમાંતર શ્રેણી આપી હોય અને તેમાં છેલ્લું પદ આપી દેવામાં આવ્યું હોય તો તેને પણ nમું પદ ગણવું, કારણ કે તે કેટલામું છે આપણને ખબર નથી. તો કેટલામું છે? તો કે nમું પદ. ખ્યાલ આવ્યો? એ શું છે? તો તે પ્રથમ પદ છે. આપેલી કોઈ સમાંતર શ્રેણી હોય તો તેનું પ્રથમ પદ એ છે. n શું છે? તો કે પદની સંખ્યા છે, કે ભાઈ સમાંતર શ્રેણી કુલ છે તેમાં કેટલા પદો છે, કે 25 કે 35 કે સમાંતર શ્રેણીના પદોની સંખ્યા સૂચવે છે. ડી શું છે? તો તે છે સામાન્ય તફાવત, એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત, ડિફરન્સ બતાવે છે, તેમની બાદબાકી સૂચવે છે. અને જે તમને ખ્યાલ છે, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો પણ સામાન્ય તફાવત મળે, અને ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો પણ સામાન્ય તફાવત મેળવી શકાય. હવે રકમ જ્યારે આપી હોય ત્યારે રકમમાં શું ધ્યાન રાખવાનું છે? ખાસ 2 નોંધ બનાવી છે. આ 2 નોંધ યાદ રાખજો, એટલે તમને દાખલામાં કંઈ મૂંઝવણ આવશે નહીં. શક્ય એટલું તમામ સરળ બનાવવાની કોશિશ કરી છે, એટલે શાંતિથી અભ્યાસ કરજો. તમને પ્રશ્નમાં એવું પૂછે કયું પદ, એમ છે કે આપેલી સમાંતર શ્રેણીનું કેટલામું પદ આ હશે, તો કેટલામું પદ અથવા કયું પદ, આવો જ્યારે ઉલ્લેખ કરે ત્યારે તમારે n શોધવાનું છે. શું શોધવાનું છે? n. એટલે આ n શોધવાનો છે. બીજી ખાસ નોંધ એ છે કે જ્યારે તમને nમું પદ શોધો એવું પૂછે ત્યારે તમારે an શોધવાનું છે. ફરીવાર, કયું પદ શોધો એવું પૂછે તો શું શોધવાનું છે? n. અને nમું પદ શોધો એવું પૂછે તો તમારે શોધવાનું છે an. લો, આટલું ધ્યાન રાખવાનું છે. છે ને સાવ સરળ? સૂત્ર તો તમને યાદ છે. તમને a આપ્યું હોય, d આપ્યું હોય, an આપ્યું હોય, તમારે n શોધવાનું છે. તો આ પ્રકારના દાખલાઓ આપણે આજે શીખવાના છે. શરૂ કરીએ. સ્વાધ્યાય 5.2, જેમાં દાખલા નંબર 4 છે તે આ પ્રકારનો છે. રકમ છે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 અનંત સુધીનું કેટલામું પદ 78 થાય. એટલે જુઓ, મેં હમણાં કીધું એ પ્રમાણે પહેલી નોંધ શું હતી? કયું પદ અથવા કેટલામું પદ પૂછે ત્યારે તમારે શું શોધવાનું છે? n. થઈ ગયું ને? સાવ સરળ. તો દાખલાની શરૂઆત કરીએ. ચાલો, સૌથી પહેલાં આપણે સમાંતર શ્રેણી લખી લઈએ. તો સમાંતર શ્રેણી કઈ આપી છે? 3, 8, 13, 18 અને અનંત સુધી. બરાબર. હવે આ સમાંતર શ્રેણીમાં આપણને પ્રથમ પદ શોધવાની જરૂર પડશે. તો પ્રથમ પદને a કહીએ, અને a એટલે શું? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, જે 3 છે. પછી સામાન્ય તફાવત. હવે વિદ્યાર્થીઓ, સામાન્ય તફાવત જે છે તેને આપણે d વડે દર્શાવીએ છીએ. હવે d એટલે શું? તો બીજું પદ ઓછા પહેલું પદ, અથવા પાછળનું પદ ઓછા આગળનું પદ. ચાલો, 8 ઓછા 3 એટલે 8માંથી 3 જશે 5. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કેટલામું પદ. જુઓ, આ સમાંતર શ્રેણીમાં 3 છે ને તે પહેલું પદ કહેવાય, 8 છે તે બીજું પદ કહેવાય, 13 છે તે ત્રીજું કહેવાય, 18 છે તે ચોથું. એમ કરતાં કરતાં કેટલામું પદ છે એ 78 આવશે. નથી ખબર, અને નથી ખબર તો આપણે ધારી લઈએ. ચાલો, ધારો કે આપણે સમાંતર શ્રેણીનું nમું પદ 78 છે એવું કહીએ. બરાબર. કેટલામું પદ? તો તમારે લખી નાખવાનું nમું પદ 78 છે. આવી ધારણા કરી લીધી. nમું પદ.
ચાલો આની ઉપરથી ગાણિતિક ભાષામાં લખવું હોય તો શું લખાય? મેં તમને અગાઉ શીખવાડ્યું હતું. પહેલું પદ લખવું હોય તો A1, બીજું પદ લખવું હોય તો A2, પાંચમું લખવું હોય તો A5. એ પદ્ધતિ મુજબ nમું પદ લખવું હોય તો શું લખી શકાય? an બરાબર 78. સાવ સરળ થઈ ગયું ને? an બરાબર 78. હવે તમને anનું સૂત્ર આવડે છે. જો એક વાત અહીં સ્પષ્ટ કરું, anનું સૂત્ર તમને આવડે છે. તમે સામેની બાજુએ લખો, બરાબરની સામે બાજુએ, તો આ કિંમત જે છે એ નીચે લખવાની, અને જો તમે સૂત્ર નીચે લખો તો કિંમત સામે લખવાની. બંને સાચું છે, બરાબર? જો અહીં આપણે શું છે, સૂત્ર an બરાબર a વત્તા n-1d એ બરાબરની જમણી બાજુએ છે, પરંતુ અહીં આપણે anની સામે તેની કિંમત લખી લીધી છે. તો કંઈ નહીં, હવે જે સૂત્ર છે તે anની નીચે લખવાનું. ખ્યાલ આવ્યો? એટલે ઘણી વખત દાખલાઓમાં એવું હશે કે ક્યારેક સૂત્ર સામે હશે તો કિંમત નીચે હશે, અને કિંમત સામે હશે તો સૂત્ર નીચે હશે. ખ્યાલ આવ્યો? ચાલો સૂત્ર લખી લઈએ. anનું સૂત્ર તમને યાદ છે, a વત્તા n-1d બરાબર 78. જુઓ એ કેટલા છે? 3. મૂકી દો કિંમત. તેથી 3 વત્તા n તો આપણે શોધવા છે હે ને, તો n એમ નામ ઓછા 1, અને d કેટલા છે? 5. સાવ સરળ, બરાબર 78. સિમ્પલ. હવે તમને ભાગુ સબાના નિયમો આવડે છે. જો જ્યારે બરાબરની ડાબી બાજુ જોશો ત્યારે કૌંસ સાથે 5 ગુણાકારમાં છે, એટલે એ સળંગ એક પદ થયું. પછી વત્તા કરીને 3 અલગ છે, એટલે એ બીજું પદ થયું. તો જે સરવાળા સાથે અંક હોય ને એ પેલી બાજુ જવા દઈએ, એટલે વધશે શું? n-1 ગુણ્યા 5 બરાબર 78 ઓછા 3. હવે 78 ઓછા 3, તો અહીં 8માંથી 3 જશે 5, અને 7ના 7. પછી અહીંયા શું વધશે? n-1 અને ગુણ્યા 5. વિદ્યાર્થી મિત્રો, તમારે શું શોધવું છે? n. મતલબ કે n વાળો જે કૌંસ છે તે રહેવા દેવાનો, અને તેની સાથે જે સંખ્યા હોય તેને બરાબરની પેલી બાજુ જવા દેવાની. તો n-1 છે તેની સાથે 5 ગુણાકારમાં છે, 5ને જવા દઈએ સામે, તો એ ભાગાકારમાં જશે. n-1 બરાબર 75 ભાગ્યા 5. હવે n-1 જુઓ, 5નો ઘડિયો 5 એકા 5, અહીં 5 એકા 5, 6 7 2 વધ્યા, 2 અને 5 25, 5 5 25. તમને ઘડિયા ન આવડે તો કોઈ મૂંઝાવાની જરૂર નથી, સાદા 1 થી 10 ઘડિયા તો આવડે ને. તો 15 5 75, એટલે n-1 બરાબર 15. હવે n શોધવો છે તો હવે કૌંસની સાથે કંઈ બીજી કોઈ સંખ્યા નથી, પણ કૌંસની અંદર n સાથે -1 છે. -1ને પહેલી તરફ જવા દઈએ, તો n બરાબર 15 + 1, અને તેથી n બરાબર 16. લો, એટલે આ સમાંતર શ્રેણીમાં આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ 16મું પદ જ્યારે લખીશું ત્યારે તે 16મું પદ છે તે 78 આવશે. તો અહીંયા છેલ્લે આપણે જે વિધાન લખવાનું છે હું એ બાજુમાં લખું છું. તેથી આપેલ શ્રેણીનું 16મું પદ 78 છે. લો, છે ને સાવ સરળ. તો જે પ્રમાણે તમને દાખલો શીખવાડ્યો એ મુજબ જો તમે કામ કરશો તો સાવ સરળ દાખલો છે. ચાલો હવે આપણે થોડો હોમવર્ક માટે જોઈ લઈએ. હોમવર્કમાં તમારે મેં તમને અત્યારે દાખલા નંબર 4 ભણાવ્યો એવા જ આ 2 દાખલાઓ છે, સેમ ટુ સેમ, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. સ્વાધ્યાય 5.2 જેમાં પ્રશ્ન 5 છે, એની સૂચના કંઈક આવી છે. નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. જો તમારે અહીં પદોની સંખ્યા એટલે શોધવાનું શું છે? n. નક્કી થઈ ગયું? તો હવે તમારે n શોધવાનું છે. સૂત્ર તમને યાદ છે, an બરાબર a વત્તા n-1d, જેમાંથી n આપણે શોધવું છે. પછી એ શું થશે? તો પહેલો દાખલો છે 7 13 19 ડેશ 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 અને 205. એ થશે 7 પ્રથમ પદ. ડી શું થશે? તો કે 13 ઓછા 7 બાદ કરશો એટલે એ તમારો ડી આવશે 6. તો એ મળી ગયો, ડી મળી ગયો. વાત રહી an-ની. an કોને કહીશું? તો મેં તમને અગાઉ સૂત્રમાં જણાવ્યું કે છેલ્લું જે પદ હોય ને, છેલ્લું પદ એ નથી ખબર કેટલામું. જો આ ખબર છે પહેલું, બીજું, ત્રીજું, પણ વચ્ચે ઘણા બધા પદ છે, ખબર જ નથી. તો આ કેટલામું છે? તો એ n-મું પદ છે, એટલે તમારે 205ને an કહેવાનું. ખ્યાલ આવી ગયો? એટલે an ની બદલે 205 મૂકી દો, અને બાકી ગણતરી સેમ ટુ સેમ. ઓકે, લખાણ પણ તમારે દાખલા નંબર 4 પ્રમાણે જ કરવાનું છે. એ જ રીતે બીજો દાખલો પણ પ્રેક્ટિસમાં કરવાનો છે. 18 અલ્પવિરામ 15.1/2 અલ્પવિરામ 13 અલ્પવિરામ ડેશ 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 અલ્પવિરામ -47. એ કેટલા થશે? 18. પછી સામાન્ય તફાવત તમારે મેળવવાનો 15.1/2 ઓછા 18 કરીને.
પછી આને મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનો. 15 દુ 30 ને 1 31/2. પછી બાદબાકી કરો, લસા લ્યો એટલે જવાબ આવશે ડી. પછી શું કરવાનું, જેમ આપણે આગળનો દાખલો ગણ્યો તે જ રીતે. બરાબર. તો બંને દાખલા સેમ ટુ સેમ છે. એ દાખલાઓ તમારે પ્રેક્ટિસમાં ગણવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. શું સમાંતર શ્રેણી 11, 8, 5, 2 ડેશ 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 એમ અનંત સુધી પદો છે. આવી સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે? જુઓ, આ સમાંતર શ્રેણી છે ને તે ઘટાડો દર્શાવે છે. 11માંથી 8 થાય છે, 8માંથી 5 થાય છે, 5માંથી 2 થાય છે, એટલે કે 3 3નો ઘટાડો આવે છે. હવે 2માંથી જ્યારે તમે 3 બાદ કરશો એટલે 1 0 અને ત્યાં -1 આવશે. પછી પાછા 3 બાદ કરશો એટલે -4. એમ કરતાં કરતાં તો હવે એ શ્રેણીમાં કોઈ એવું પદ આવે ખરું કે જે -150 હોય? બની શકે, હોય પણ ખરું, ન પણ હોય. ઓકે, મેં તમને 2 ખાસ નોંધ શીખવાડી. નોંધમાં શું શીખવાડ્યું? એનમું પદ પૂછે તો એન શોધવાનું, અને જો કોઈક પદ, કયું પદ, કેટલામું પદ આવું પૂછે તો તમારે એન શોધવાનું. એટલે આપણે કોઈ પદ શોધવું છે એટલે એન શોધવું છે. બરાબર. હવે આ દાખલો જે છે તે બિલકુલ અગાઉના દાખલા જેવો સેમ ટુ સેમ પદ્ધતિ જ, લખાણ બધું જ એક જ સરખું છે. તો આમાં ફેર શું છે? જો તમે ચોથો દાખલોની ઉપર નજર કરી હોય ને તો એમાં n બરાબર 16 આવતું હતું. 16 એટલે કે તે પૂર્ણાંક સંખ્યા આવતું હતું. પછી આ બંને દાખલાઓ ગણશો ને તો એમાં n પૂર્ણાંક સંખ્યા જ આવશે. જેમ કે માનો કે 34 આવે, અથવા તો કંઈક 27 આવે, અથવા તો 25 આવે. n બરાબર કોઈક એક ચોક્કસ પૂર્ણાંક સંખ્યા આવતી હતી. જ્યારે આ દાખલામાં એવું બને કે એમાં પૂર્ણાંક પણ આવી શકે, અપૂર્ણાંક પણ આવી શકે. આપણને તો ખબર નથી કારણ કે હજી દાખલો ગણ્યો નથી. બરાબર. ગણશું. મારે તમને અહીં એક કોન્સેપ્ટ શીખવાડવો છે. માનો કે તમારા હાથમાં 10 લખોટી છે. બરાબર. હું એમ કહું કે તમે તેને ગણો, તો તમે ગણતરી કેમ કરશો? તો કે 1 લખોટી, બરાબર, પછી 2 લખોટી, એટલે આ નંબર આપી દઈએ આપણે તો નંબર 1, પછી નંબર 2, પછી 3 લખોટી તો નંબર 3. સાવ સહેલું. તો ગણતરી આ રીતે જ થાય ને. તો આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, એટલે નંબર 1, 2, 3. એમ કરતાં કરતાં માનો કે આ કેટલામી લખોટી? તો કે તમારા હાથમાં છેલ્લી લખોટી ટોટલ કેટલી છે? 10. તો છેલ્લી કેટલામી થાય? n બરાબર 10. પણ કોઈ દિવસ એવું બને? જુઓ તો n બરાબર 1, n બરાબર 2, પછી અહીંયા એવું ક્યારે વચ્ચે બને કે n બરાબર 2.5? લખોટી કંઈ અડધી તૂટેલી અથવા તો કંઈ એવી તો હોય ને કટકાવાળી કેવી. લખોટી હંમેશા આખી જોવાની. એટલે જ્યારે તમે કોઈ વસ્તુની ગણતરી કરો છો ત્યારે હંમેશા પૂર્ણાંક સંખ્યા, પૂરેપૂરો અંક ધ્યાનમાં લેવાનો. જો એવું આવે તો તે હારમાં આવે છે, એટલે કે તે ક્રમમાં આવે છે, તે સંખ્યા તરીકે લઈ શકાય, અને નહીં તો તે પદ જ નથી. ખ્યાલ આવી ગયો? એટલે આપણે આ દાખલો ગણશું. એમાં જો n પૂર્ણાંક સંખ્યા આવે તો આ -150મું પદ હાજર હશે, અને જો n પૂર્ણાંક ન આવે, આવી એકથી એકડા ન આવે ટૂંકમાં, તો એ પૂર્ણાંક સંખ્યા, તો એ સમાંતર શ્રેણીનું કોઈ પદ આવતું નથી. બરાબર. તો આવી રીતે આપણે તેનો અભ્યાસ કરવાનો છે. નમસ્તે થાય તે આપણે કોઈ વસ્તુની ગણતરી કરીએ, વિદ્યાર્થીઓની સંખ્યા ગણીએ, ત્યારે વિદ્યાર્થીને કેવી રીતે ગણીએ? 1 વિદ્યાર્થી, 2 વિદ્યાર્થી, 3 વિદ્યાર્થી. એવું ન કહેવાય કે 1.5 વિદ્યાર્થી, હે ને? એ તો ખોટું કહેવાય. એટલે વિદ્યાર્થીઓ કે કોઈ પણ સંખ્યાઓની, કોઈ પણ વસ્તુઓની ગણતરી હંમેશા પૂર્ણાંક સંખ્યાઓથી જ થતી હોય, અને એમાંય ખાસ ધન પૂર્ણાંક. બરાબર. શૂન્ય પણ ન આવે. જો n બરાબર 0 આવે ને તો પણ એ પદ નથી. ધ્યાન રાખજો. n બરાબર 0 આવે તો એ કોઈ પદ નથી, કારણ કે શૂન્ય નામની લખોટી જ ન હોય, શૂન્ય નામનો વિદ્યાર્થી જ ન હોય. એવું ન કહી શકે આ 0મો વિદ્યાર્થી, આ 0મો વિદ્યાર્થી. શરૂઆત હંમેશા 1થી જ થવાની. એટલે ખાસ મિત્રો યાદ રાખજો કે n છે ને એ તમારો ધન પૂર્ણાંક હોવો જોઈએ. ટૂંકમાં 1થી લઈને બધા જ ધન એકડા. બરાબર છે? પ્રાકૃતિક સંખ્યાઓ. સારું, શરૂ કરીએ. હવે આ દાખલામાં કંઈ નથી. મેં તમને જે કોન્સેપ્ટ હતો એ શીખવાડી દીધો, જે મૂળ પાયાની બાબત હતી એ શીખવી દીધી. શરૂ કરીએ. ચાલો, સૌથી પહેલાં સમાંતર શ્રેણી લખી લો. તો સમાંતર શ્રેણી આપણને આપી છે જવાબમાં 11, 8, 5, 2 ડેશ ડેશ ડેશ. આ સમાંતર શ્રેણી છે, એ આપણે જવાબમાં લખી લેવાની. જો આ સવાલ છે, સવાલ તમે ન લખતા હોય પ્રશ્નોમાં, બોર્ડમાં, તો તમારે અહીં સમાંતર શ્રેણી અલગથી લખી લેવી જોઈએ. ચાલો, હવે અહીંથી મને પ્રથમ પદ લખાવો. પ્રથમ પદ
એ બરાબર 11. મને સામાન્ય તફાવત લખાવો. કેટલો થશે વિચારો? બીજું પદ ઓછા, હજી ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, આ પહેલું પદ ઓછા બીજું પદ કરે છે, એમ નથી કરવાનું. બીજું પદ ઓછા પહેલું પદ, 8 ઓછા 11. એટલે મેં તમને કીધું હતું ને 3નો ઘટાડો આવે છે, ઘટાડો હોય તો માઇનસ અને વધારો હોય તો પ્લસ. એટલે 8 ઓછા 11 -3. ખ્યાલ આવ્યો? તો એ મળી ગયો, ડી મળી ગયો. હવે સૂચના વાંચો. આ સમાંતર શ્રેણીનું કોઈ પદ, કયું પદ -150 હોઈ શકે નથી ખબર, અને નથી ખબર તો ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું nમું પદ -150 છે. આપણે ધારણા કરી છે. હવે n જો પૂર્ણાંક સંખ્યા મળે તો ધારણા સાચી, નહીં તો ખોટી. બરાબર? ચાલો હવે આને ગાણિતિક ભાષામાં લખવું હોય તો આવી રીતે લખાય કે an બરાબર -150. બરાબર છે? an બરાબર -150 એટલે કે nમું પદ ધારો કે -150 છે. હવે તમને nમાં પદનું સૂત્ર યાદ છે તો કે a વત્તા n -1 d બરાબર -150. કિંમતો ગોઠવી દો. a કેટલા છે? 11 વત્તા n કેટલા છે? n. ઓકે, તો આપણે શોધવાના છે તો એમ નંબર રહેવા દો. પછી -1 અને d કેટલા છે? જોઈ રહ્યા -3. તો એ કાઉન્સ કરીને લખજો. મેં તમને અગાઉના એક દાખલામાં શીખ્યું હતું કે જ્યારે તમે ડીની કિંમત મૂકો ત્યારે તે કૌંસ સાથે ગુણાકારમાં છે, અને ગુણાકારમાં હોય ને જો અહીંયા તમે -3ને કૌંસ ન કરો તો એ બાદબાકીમાં થઈ જાય અને દાખલાનો જવાબ ખોટો આવે. નાની એવી માઇનોર મિસ્ટેક પણ દાખલામાં માર્ક ગુમાવવા માટે કાફી છે. એટલે ધ્યાન રાખજો અહીંયા કે આ કૌંસ સાથે આ ડી છે તે ગુણાકારમાં, જો બે પદ વચ્ચે કંઈ ન હોય તો ગુણાકાર સમજવું. બરાબર -150. ચાલો 11 વત્તા, ખાસ ધ્યાન રાખજો ઓછે વત્તે ઓછા, તો અહીં આપણે પ્લસ નથી કરવું, માઇનસ કરી નાખીએ. 3 ગુણ્યા n એટલે 3n. પછી ઓછે ઓછે વત્તા અને 3 એકા 3 બરાબર -150. હવે 11 અને 3 કેટલા થશે? 14. તેથી 14 ઓછા 3n બરાબર -150. અહીંથી તમને એક સરળ વાત શીખવાડું. જો અહીંથી સાદુરૂપ બધા પોતપોતાની રીતે કરતા હોય છે અને સાચું હોય છે, પણ નિયમ તૂટવો ન જોઈએ. સાદુરૂપ જેટલું સરળ બને એટલું સહેલું બનાવવાનું, બહુ ગૂંચવડાભર્યું નહીં કરવાનું. આપણે શું શોધવું છે? n. એટલે n શોધવું હોય તો તે ધન રહેવું જોઈએ, પણ એ n વાળું પદ આખું કેવું છે? ઋણ. એક કામ કરો, એને ધન કરવા શું કરાય? બરાબરની પેલી બાજુ લઈ જવાય. તો 14 પછી બરાબર આ 3n જે માઇનસ છે એને પેલી બાજુ લઈ જાઓ તો એ પ્લસ થઈ જવાના. ઓકે, જો હું આખા પદને ફેરવું છું એટલે તે માઇનસ છે તે પ્લસ થાય. એકલા 3 હોય તો તે ભાગાકારમાં જાય, પણ અહીંયા એવું નથી. આ પદ છે એ પહેલાં બાદબાકીમાં છે, સરવાળા બાદબાકીમાં હોવાથી એ પદ પેલી બાજુ જશે એટલે માઇનસનું કેવું થશે? પ્લસ. હવે -150 છે તેની પેલી બાજુ કંઈ જરૂર નથી તો એને આ બાજુ લઈ આવો તો એ +150. જુઓ 4 0 4, 5 ને 1 6 અને 1 ના 1, 164 બરાબર 3n. તેથી 164. હવે n શોધવા માટે 3 ગુણાકારમાં છે, એને ભાગાકારમાં જવા દો એટલે 164 ભાગ્યા 3 બરાબર n. હવે બીજી એક વાત કરું કે 3 જે છે એની ચાવી જો તમને યાદ હોય ને તો અહીંથી ખ્યાલ આવી જાય ભાગ ચાલશે કે કેમ. અંકોનો સરવાળો કરવાનો અને અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. જુઓ 6 ને 1 7, 8 9 10 ને 11. હવે 11 ને તો કોઈ સંજોગોમાં 3 વડે ભાગી ન શકાય, હે ને? એટલે તમારે એક નાનકડો એવો ભાગાકાર કરી લેવાનો. જુઓ 164 ભાગ્યા 3, 164 ભાગ્યા 3 ભાગ નહીં ચાલશે અને અહીંયા શેષ વધશે. 3 પંચા 15 અને 16માંથી 15 જશે 1, 14, 3 ચોક 12 અને અહીં 14માંથી 12 જશે 2. હવે આને લખવાના કેવી રીતે? તો 3 તો ઓલરેડી છેદમાં છે એટલે એને છેદમાં મૂકી દો. પછી જે ભાગફળ આવ્યું 54 એને બહાર લખી લો પૂર્ણાંક સંખ્યા તરીકે, અને શેષ જે મળી છે તેને અંશમાં લખી લો એટલે મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ થઈ ગયું. 54 પૂર્ણાંક 2/3 બરાબર n. હવે મને ખાલી આટલું કહો કે આ 54 પૂર્ણાંક 2/3 શું એ ધન પૂર્ણાંક સંખ્યા છે? ના, આ તો મિશ્ર અપૂર્ણાંક છે અને માટે n છે. અહીં તમારે કારણ લખવું પડશે તો આપણે કારણ લખી લઈએ. કારણ કે n એ
ધન પૂર્ણાંક જ હોવો જોઈએ, પણ અહીં શું મળે છે? n એ ધન અપૂર્ણાંક મળે છે. n કેવો મળે છે? ધન અપૂર્ણાંક. અને તેથી હું ઈ વાક્ય જે છે એ અહીંયા જગ્યા છે તો અહીંયા લખું છું કે આમ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? હવે મારે તમને એક વાત બતાવવાની. ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીંયા એક કન્ફ્યુઝન હોય છે કે સાહેબ આનું આવી રીતે કર્યું મિશ્ર અપૂર્ણાંકમાં, તો એ ક્યારે કરવાનું? જો ધ્યાન રાખજો, અંશ મોટો હોય અને છેદ નાનો હોય ત્યારે તમારે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી લેવી હિતાવહ છે. જ્યારે આ કિસ્સામાં શું થઈ ગયું? હવે જે અપૂર્ણાંક આવ્યો બાજુમાં, બે ભાગ છે, પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગ. એમાં અપૂર્ણાંક ભાગ છે ને એમાં જુઓ છેદ હવે મોટો થઈ ગયો, 2 કરતાં છેદ મોટો થઈ ગયો ને, અંશ કરતાં છેદ મોટો. જ્યારે ઉપરના કિસ્સામાં શું હતું? છેદ નાનો હતો અને અંશ મોટો હતો. તો જ્યારે અંશ મોટો હોય ત્યારે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દો. ખ્યાલ આવી ગયો? તો આ એક કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો, કારણ કે દરેક દાખલામાં કંઈક નવું જ્યાં આવતું હશે ત્યાં હું તમને સરસ મજાનું શીખવાડીશ અને એ મગજમાં બેસાડી દેજો, બરાબર? કારણ કે આવી જે માહિતી છે એ ઘણા બધા દાખલાઓમાં ઉપયોગી થશે. ખ્યાલ આવ્યો? ઓકે, નવા દાખલા તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? જો વિદ્યાર્થીઓ, હવે જે દાખલાઓ શરૂ થશે ને એમાં કંઈ નવીનતા નથી, પણ જે દાખલાઓ અગાઉ આપણે નાના નાના ટુકડા સ્વરૂપે જોયા એ દાખલાઓને બે દાખલાઓ ભેગા કરીને મિક્સ કરીને આ પ્રકારના દાખલા બનાવ્યા. જો તમને યાદ કરાવું, અગાઉ એક આપણે દાખલો શીખ્યા હતા કે બીજું પદ આ હોય ને પાંચમું પદ આ હોય તો તે તમારા સમાંતર શ્રેણીનો 38મું પદ શોધો. એવો એક આપણે કંઈક દાખલો આપણે જોયો હતો આગળ. તો એમાં આપણે શું કરવાનું? જે બે પદો આપ્યા હોય તેની ઉપરથી સમીકરણો રચવાના. સમીકરણો રચાય એટલે તેના ઉપરથી એ અને ડી મેળવવાના. એ અને ડી મળી જાય એટલે પછી આપણે A38નું સૂત્ર મૂકો અને તેમાં A, D અને N મૂકી દો એટલે વાત થાય પૂરી. તો સેમ ટુ સેમ તમારે આમાં કરવાનું છે. પછી બીજું શું કર્યું કે આજે આપણે જે રીત શીખ્યા ને કે n કયું પદ શોધો, તો જો એવું જ કીધું છે અહીંયા. હવે એમાં ઉમેરો કર્યો કે તે શ્રેણીમાં કયું પદ 0 થાય. નથી ખબર તો આપણે શું ધારવાનું કીધું મેં તમને? nમું પદ શૂન્ય થાય. પછી an એટલે 0 લઈ લેવાનું, હે ને? આ nમું પદ છે તો nમું પદ an બરાબર 0, એમાં n શોધવાના. દાખલો પૂરો. નવીન કાંઈ છે જ નહીં, પણ કોન્સેપ્ટ શીખો ને, દાખલાને એકબીજા સાથે તમે સાંકળ બનાવશો તો વધારે મજા આવશે અને યાદ ઝડપથી રહેશે, બરાબર? આ કોઈ દાખલો નવીન નથી, પણ બે દાખલાઓનું મિશ્રણ છે. શરૂ કરીએ ચાલો. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે શબ્દનો ઉપયોગ કરે ત્યારે પહેલી માહિતીની કિંમત પહેલી હોય અને બીજી માહિતીની કિંમત બીજી હોય. ચાલો, ત્રીજું પદ કેટલું છે? 4 અને નવમું પદ કેટલું છે? -8. તો અહીં લખી શકાય કે ત્રીજું પદ, એને આપણે શું કહીએ છીએ? ત્રીજું પદ A3 અને કેટલું છે? 4. હાલો, A3 માટે સૂત્ર તમને આવડે છે, A + 2D = 4. કેમ 2D લખ્યું? તો કે તમને ખબર છે એ n કહેતા હોય તો n અહીંયા 3 હોત તો A + 3 - 1D. 3 - 1 એટલે 2. સિમ્પલ. ચાલો, આ સમીકરણ નંબર 1 થયું. પછી કયું પૂછ્યું છે? નવમું પદ. તો નવમું પદ કેટલું છે? -8. તો A9 બરાબર -8. ચાલો, તમને ખ્યાલ છે કે A9 એટલે, તો હવે લખતા તમને આવડે, A + 8D બરાબર -8. સિમ્પલ. આને આપી દો સમીકરણ નંબર 2. મેં તમને અગાઉ જો બે સમીકરણો હોય ને તો એને ઉકેલવા માટે બે રીત આપી હતી. એક તો તમે સમીકરણ 2માંથી સમીકરણ 1ને સાવ બાદ કરો અને અથવા તો લોપ કરો. ઓકે, મેં તમને સમીકરણ 2માંથી સમીકરણ 1 કેમ બાદ કરાય એ અગાઉ શીખ્યું હતું. આજે આપણે લોપ કરીને શીખીએ, કંઈક નવું શીખીએ. ચાલો, સમીકરણ 1 અને 2નો લોપ કરતા. લોપ ક્યારે થાય એ ધ્યાન રાખજો. જ્યારે સમીકરણમાં બે ચલ હોય, એક આમાં A છે, આમાં D છે, આમાં પણ A છે અને D છે, બંને સમીકરણમાં બે ચલ છે. બે ચલમાંથી કોઈ પણ એક ચલ બંને સમીકરણમાં સરખો થવો જોઈએ, કાં તો D અને કાં તો A. પણ અહીંયા જુઓ, સમીકરણ 1માં A
અને સમીકરણ 2માં એ બંને સમાન છે. અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે. અહીંયા ડી સમાન નથી, અહીંયા 2D છે અને અહીંયા 8D છે. હા, સમાન કરવા માટે ડીને અહીંયા 4 વડે ગુણી શકાય. 2 ચોક 8, તો આખા સમીકરણને 4 વડે ગુણી નાખો તો થઈ જાય. પણ એવું કરવાની જરૂર નથી, એ ઓલરેડી સમાન છે જ, બરાબર. તો સમીકરણ 1 લખો પહેલાં. તો સમીકરણ 1 લખીએ a વત્તા 2D બરાબર 4. સમીકરણ 2 ને નીચે લખવાનું, પદ નીચે પદ ગોઠવાય એ ધ્યાન રાખજો. પછી 8D બરાબર -8. હવે શું કરવાનું, આપણે ખરેખર બાદબાકી જ કરવાની છે. તો એમાંથી એ તો જશે નહીં, કારણ કે અહીંયા પ્લસ એ અહીંયા પ્લસ એ તો 2a થાય. અને એટલા માટે બાદ કરવું હોય તો એને તમારે માઇનસ કરવું પડે. એટલે a ઓછા એ શૂન્ય થઈ જાય. ધ્યાન રાખજો કે જ્યારે તમે આ પદ માઇનસ કરો છો ત્યારે સમીકરણમાં કરેલી ક્રિયા એક સરખી થવી જોઈએ. એટલે તમે એને માઇનસ કર્યું તો આને માઇનસ કરવાનું, આને માઇનસ કરવાનું, દરેક પદ ઉપરની ક્રિયા એક સરખી થવી જોઈએ. તો આને માઇનસ કરો, આ માઇનસ છે તો આને પ્લસ કરો. જો આ વાતનું તમને ખ્યાલ રહી જાય કે જ્યારે લોપ કરવાનો છે અથવા તો બાદબાકી કરવાની છે ત્યારે જે તમને નિશાની આપી હોય બીજા સમીકરણમાં તેનાથી નિશાની ઉલટાવી નાખવાની અને દરેક પદની નિશાની બદલી નાખવાની. સિમ્પલ. જો માઇનસ હોત ને તો જરૂર નહોતી. કેમ? તો કે એ ઓછા એ શૂન્ય થઈ જાય તો તમારે કંઈ કરવાનું નહોતું. તો પછી બીજા પદોની સમીકરણની નિશાનીઓ પણ ઉલટાવાની નહોતી. ઉલટાવાની ક્યારે? જ્યારે જરૂર પડે કે આ બંને સરખી છે પણ બાદ નથી થતું. બાદ નથી થતું તો એકને બાદ કરવા માટે શું કરવું પડે? તો કે અહીંથી પ્લસ રાખવું પડે, અહીંથી માઇનસ કરવું પડે. એટલે અહીંયા માઇનસ કરો છો તો તમારે સમીકરણ આખા બેને બધી જ નિશાનીઓ ઉલટાવવી પડે. એટલા માટે આપણે અહીંયા નિશાનીઓ બદલીએ છીએ, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખશો. હવે જુઓ, a ઓછા એ શૂન્ય એટલે આ કેન્સલ થઈ ગયું. સિમ્પલ. શૂન્ય લખો તોય વાંધો નહીં અને આવી રીતે આમ આડો છેદ કરી દો તોય વાંધો નહીં. પછી અહીંયા વત્તા 2D ધ્યાન આપજો અને નવી નિશાની ધ્યાનમાં લેવાની, બરાબર. આપણી પાસે સાયકલ હોય, જુઓ હવે જ્યારે નવી સાયકલ આવે તો જૂની કેવી મૂકી દઈએ, નવી ઉપયોગ કરીશ ને, તો એ પ્રમાણે અહીંયા નવી નિશાની તમારે ધ્યાનમાં લેવાની છે. તો વત્તા 2D અને -8D એટલે બાદબાકી થશે, 8માંથી 2 જશે 6 અને મોટા પદની નિશાની માઇનસ અને ડી. ચાલો, 4 કેવા છે પ્લસ, 8 કેવા છે નવી નિશાની સાથે પ્લસ, તો બંને સમાન નિશાની હોવાથી સરવાળો 8 ને 4 12 એટલે +12 મોટા પદની નિશાની પ્લસ, બરાબર. તો અહીંયા હવે ડીનો વારો. ડી આપણે શોધવું છે તો -6 છે તે ડી સાથે ગુણાકારમાં છે, -6 છેદમાં જવા દઈએ. તો જો એ તમારે એમ ન કરવું હોય તો આવી રીતે પણ કરી શકાય. તો ડી બરાબર આ માઇનસને પહેલાં બે સમીકરણની બંને બાજુ ગુણી નાખો તો 6D બરાબર -12. એમ કરો તોય સાચું છે. -6 ને છેદમાં લઈ જાઓ તોય સાચું છે, બરાબર. તમે કોઈ પણ રીતે ગણી શકો છો. તો આપણે -6 ને હવે છેદમાં લઈ જઈએ. 12 છે કૌંસમાં -6 થઈ ગયું. 6 એકા 6 6 દુ 12, 6 એકા 6 6 દુ 12. તો ડી બરાબર, હવે આ માઇનસ નિશાની છે ને એને છેદમાં લખવામાં નથી આવતી, ધ્યાન રાખજો. માઇનસ નિશાની છે તે જે અપૂર્ણાંક આપ્યો છે તેની આગળ લખી લેવા, એટલે 2/1, 2 ભાગ્યા 1 એટલે ડી બરાબર -2. આ ડિટેલમાં શીખવાડું છું, બાકી આ બધા પદ કરવાની જરૂર નથી. તમને અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય કે ડી બરાબર -2. પણ ઘણી વખત હોશિયાર વિદ્યાર્થીઓ આવા એક નાના સ્ટેપમાં ભૂલ કરે એટલે આ તો દાખલાની શરૂઆત છે અને આખોય દાખલો ખોટો પડે, માર્ક ગુમાવે છે. ઘણા બધા હોશિયાર સારા ટોપર્સ વિદ્યાર્થીઓ આ સ્ટેપમાં અહીંથી માર્ક ગુમાવે. સાહેબ નાની એવી ભૂલ, અરે નાની એવી ભૂલ ગણિતમાં ન ચાલે, કારણ કે 3 માર્કના દાખલામાં એક નાની ભૂલ એટલે માર્ક તમને 0 મળે ને 3 માર્કનો લોસ થાય. આવું કોણ કરે? ખ્યાલ આવ્યો? એટલે કાળજીપૂર્વક આવું જ્યારે સાદું રૂપ આવતું હોય ને ત્યારે કાળજીપૂર્વક કામ કરવાનું. હો, ચાલો ડી મળી ગયો. હવે શું કરવાનું? એને કોઈ પણ સમીકરણમાં મૂકી દો, કાં તો સમીકરણ 1 અને કાં તો સમીકરણ નંબર 2. હું સમીકરણ 1માં મૂકી દઉં. તો a વત્તા 2 અને ડી છે તે ગુણાકારમાં છે એટલે મેં જો કૌંસ કર્યો અને માઇનસ હોવાથી આપણે અંદર લખ્યા બરાબર 4. સાદું રૂપ આપી દો. a પછી ઓછે વત્તે ઓછા 2 દુ 4 અને બરાબર ઓકે બરાબર 4. હવે a બરાબર -4 છે ને પેલી બાજુ જવા દે એટલે 4 વત્તા 4 કેટલા થશે? 8. તો આપણને a એટલે કે પ્રથમ પદ 8 મળ્યું. ડી તમારી પાસે છે, એ તમારી પાસે છે. સૂચના શું હતી કે કયું પદ શૂન્ય થાય નથી ખબર. ધારી લો, ધારો કે સમાંતર શ્રેણીનું કયું પદ? બોલો તો. nમું પદ કયું થાય? 0
થાય, આવું આપણે ધારણા કરી લીધી. અને ગણિતિક ભાષામાં કેમ લખાય? an. તેથી nમું પદ an બરાબર 0. ચાલો સૂત્ર મૂકો નીચે, તો કે a વત્તા n માઇનસ 1d બરાબર 0. એ કેટલા છે? 8. પછી વત્તા n, તો કે n આપણે શોધવા છે, -1, અને d કેટલા છે? -2 બરાબર 0. ચાલો 8ને પેલી બાજુ જવા દો, તો n -1 -2 બરાબર -8. હવે અહીંયા -2n ઓછે ઓછે વત્તા 2 બરાબર -8. ચાલો -2n પેલી બાજુ જવા દો, -8 આ બાજુ આવવા દો, તો 8 વત્તા 2 બરાબર 2n. ધ્યાન આપજો ફરીથી, -8 છે તે બરાબરની આ બાજુ લઈ આવ્યા એટલે +8, અને -2n છે એ બરાબરની પેલી બાજુ લઈ ગયા એટલે 2n, અને 2 તો બરાબરની ડાબી બાજુએ છે જ. 8 ને 2 10, તો આવું થશે 10 બરાબર 2n. ઓકે, અહીંયા સાદુરૂપ આપીએ. તેથી 10 ભાગ્યા 2 બરાબર n, અને તેથી 5 બરાબર n. તેથી n બરાબર 5. લ જો કોન્સેપ્ટ શું હતો? જો n ધન પૂર્ણાંક સંખ્યા આવે તો જ 0 એ આપેલી સમાંતર શ્રેણીનું 5મું પદ છે. ટ્રાય કરવી હોય તો કરી લઈએ. ચાલો જો રફ કામ શીખવાડું છું, ટ્રાય કરીએ આપણે. શું ખરેખર થાય છે ખરું? 5મું પદ 0 થાય છે ખરું? પહેલાં અહીંયા સૂચના લખી નાખીએ, પછી આપણે શીખવાડું. તો કે આપેલી સમાંતર શ્રેણીનું 5મું પદ 0 છે. જુઓ ટ્રાય કરીએ. ચાલો મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે આપણે ચેક કરી લઈએ કે આપણો જવાબ સાચો છે કે કેમ. પહેલું પદ કેટલું છે? a બરાબર 8 લખી નાખો 8. પછી એમાંથી કેટલા ઘટાડવાના? તો કે 2 ઘટાડો એટલે કેટલા થાય? તો કે 8માંથી 2 જાય એટલે 6. આ બીજું પદ થયું. ચાલો હજી 2 ઘટાડો એટલે કેટલા થાય? 4. આ ત્રીજું પદ થયું. હજી 2 ઘટાડો એટલે કેટલા થાય? 2. આ ચોથું પદ થયું. હજી 2 ઘટાડો એટલે કેટલા થાય? 0. જો પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5મું પદ કયું થાય? 0. એના બદલે માનો કે અહીંયા n બરાબર 5.2 આવ્યું હોત તો એવું કોઈ પદ આવતું જ નથી. બરાબર, આ તો 5મું છે, 5.2મું પદ આવતું નથી. એટલે જ્યારે ધન પૂર્ણાંક સંખ્યા આવે ત્યારે સમાંતર શ્રેણીના પદમાં તે હાજર હોય છે. જ્યારે કોઈ અપૂર્ણાંક કે મિશ્ર પૂર્ણાંક સંખ્યા આવે ત્યારે તે પદમાં હાજર હોતું નથી. હવે દાખલા નંબર 11 જોઈએ. સમાંતર શ્રેણી 3, 15, 27, 29નું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? જો અહીં પણ વિદ્યાર્થીઓ રીત તો એક સરખી જ છે, ખાલી તમને પૂછવાનો ઢાંચો અલગ છે. બરાબર, એનું ફોર્મેટ સાવ જુદું છે. પદ્ધતિ એક સરખી જ છે, કોન્સેપ્ટ એનો એ જ છે, પણ તમારા મનમાં કેવો વિચાર આવે છે, શું તમે જાતે વિચારી શકો છો, એ માટે થઈને આ દાખલો પુસ્તકમાં મૂક્યો છે. દાખલા નંબર 11 છે. જુઓ ખાસ ધ્યાન આપજો. આપણે સૌથી પહેલાં સમાંતર શ્રેણી લખી લીધી. સમાંતર શ્રેણી 3, 15, 27, 29 ... આ આપેલી છે. આપણે પ્રથમ પદ લખી લઈએ. પ્રથમ પદ a બરાબર કેટલા છે? 3. પછી સામાન્ય તફાવત લખી લઈએ. સામાન્ય તફાવત d બરાબર, હવે તમને ખબર છે કે બીજું પદ ઓછા પહેલું પદ એટલે 15 ઓછા 3. હવે 15માંથી 3 જશે એટલે 12. રેડી? હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયું પદ 54માં પદ કરતાં 132 વધુ છે? નથી ખબર તો nમું પદ. મેં તમને કીધું ને કયું આ પદ માટે n ધારવાનું અને nમાં પદ માટે an શોધવાનું. એટલે ખાસ આ બાબતે ધ્યાન રાખજો. કયું પદ? તો કે nમું પદ. ચાલો લખી નાખીએ. ધારો કે શ્રેણીનું અથવા સમાંતર શ્રેણીનું nમું પદ એ 54માં પદ કરતાં 132 વધુ છે. મારે તમને એક બહુ સરસ વાત શીખવાડવી છે અને આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આવે છે. કૂટ પ્રશ્નોમાં તો ખાસ ધ્યાન આપજો, નિરાતે શીખજો અને ખૂબ સારી રીતે આ બાબત શીખી લેજો કે આમાંથી ગણિતિક સમીકરણ કેમ બનાવવું. સાવ સહેલી પદ્ધતિ શીખવાડું છો. જેણે જેમ રકમમાં વાક્ય આપ્યું હતું એ મુજબ આપણે ધારણા કરીને લખીને કયું પદ? તો કે nમું પદ 54માં પદ કરતાં 132 વધુ છે. હશે એવું લખીએ, કારણ કે હજી આપણને ખબર નથી. ઓકે, ધ્યાન આપજો. કરતા જે લખ્યું છે, કરતા અથવા નો અથવા ના અથવા થી એવું લખ્યું હોય
તો એ કર્તા શબ્દ છે તેની ડાબી બાજુએ બે ઘટકો છે, એક 54મું પદ અને એક nમું પદ, બે ઘટક છે. અને જમણી બાજુએ જે વધારો, ઘટાડો, ગુણાકાર કે ભાગાકાર જે હશે એ લખ્યું છે 132 વધારે. હવે તમારે ગાણિતિક સમીકરણ બનાવવા માટેનો રસ્તો શીખવાડું, સાવ સહેલું, જોજો, ભૂલ જ ન પડે કોઈ પણ સમીકરણમાં. nમું પદ એટલે an લખી નાખવાનું, પછી 54મું પદ એટલે બીજો ઘટક A54 લખી નાખવાનો. જો પહેલાં બે ઘટક લખાઈ ગયા, કર્તાની ડાબી બાજુ બે ઘટક હતા એ બે ઘટક લખી લેવાના. પછી શું કરવાનું, જે વધારો છે એ વધારો છે ને એ ક્યાં મૂકવાનો, કર્તા લખ્યું છે કર્તા, એ કર્તાની તરત ડાબી બાજુએ કોણ છે, કર્તાની પાસે સાવ 54મું પદ છે ને એમાં તમારે 132 વધારવાના. ધ્યાન આપજો, કર્તાની આ બાજુએ જે છે એમાં તમારે આ બાજુના ઉમેરવાના, એટલે કે 54મા પદમાં તમારે 132 ઉમેરવાના. સાવ સિમ્પલ. તો આ જે છે એમાં તમે વત્તા 132 કરી દો અને પછી શું કરવાનું, જે બે પદ મળ્યા એ બે વચ્ચે બરાબર કરી દેવાનું. લ્યો કેટલું સરળ, જો એક સમીકરણ બની ગયું કે 54મા પદમાં 132 પ્લસ કરો એટલે nમું પદ થાય. nમું પદ કેટલું થાય, 54મા પદ કરતાં 132 વધુ. થઈ ગયું. હવે તમને બધાના સૂત્રો તો આવડે જ છે, સૂત્રો મૂકી દો. nમા પદનું સૂત્ર શું હતું, a વત્તા n-1d બરાબર. 54મા પદનું સૂત્ર તમને આવડે છે, a વત્તા 53d અને વત્તા 132 તો ઓલરેડી છે જ, ખ્યાલ આવ્યો. ચાલો હવે અહીંયા જુઓ તો કે a કેટલા છે એ મૂકી દો 3, પછી વત્તા n-1 d કેટલા છે 12 એ લખી નાખો, પછી a તો કે 3 વત્તા 53 અને d કેટલા છે તો કે 12 એ 12 લખી નાખો વત્તા 132. હવે સાદું રૂપ આપો. ચાલો જો આ 3 છે ને એની પહેલી બાજુ લઈ જાઓ તો આ 3 સાથે કેન્સલ થઈ જાય એટલે એ 0, એટલે એની ગણતરી જ નીકળી ગઈ. બરાબર. ચાલો 12 ગુણ્યા n એટલે 12n, પછી ઓછે વત્તે ઓછા 12 એકા 12 બરાબર 53 ગુણ્યા 12. હવે 53 ગુણ્યા 12 આપણે કરી લઈએ, રફ કામમાં જોઈ લઈએ. 53 ગુણ્યા 12, બે રકમની 0, 3 એકા 3, 5 એકા 5 વત્તા 3 દુ 6, 5 દુ 10 અને 6 ના 6, 3 ના 3 અને 636 બરાબર. હવે આ બેનો ગુણાકાર 636 થયો વત્તા 132. હવે અહીંયા 12 જે છે એને પેલી બાજુ લઈ જઈએ એટલે એ કેવા થઈ જશે, માઇનસ છે તો એ પ્લસ થઈ જશે અને એમને આ ત્રણેયમાં ઉમેરી દઈએ, 1 2 અને આ 12 પહેલી બાજુ એટલે પ્લસ, એ ત્રણેયનો આપણે સરવાળો કરીને લખી નાખીએ તો આવું થશે. તેથી 12n બરાબર, જો ત્રણેયનો સરવાળો, આ માઇનસ છે ને પેલી બાજુ જશે એટલે હું સરવાળામાં લખું છું અને પછી ત્રણેયનો સરવાળો કરું છું એટલે 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ની 0 વધી 1, પછી અહીંયા 3 ને 1 4, 5 6 7, 7 ને 1 8 અને અહીંયા 6 ને 1 7, તો 780. અને તેથી n બરાબર, હવે આપણે n શોધવું છે તો 12 છેદમાં જવા દો, 780 ભાગ્યા 12. અને તેથી હવે અહીંયા 780 ભાગ્યા 12 કરવા છે. જો કેવી રીતે કામ, તમને માનો કે 12નો ઘડિયો નથી આવડતો, ચાલો તો તમને 2નો ઘડિયો તો આવડે ને. તો બંને સંખ્યા ઉપર નીચે બેકી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે. ચાલો 2 ને 2 વડે ભાગ મૂકો તો કે 2 6 12 અને અહીંયા 2 વડે કાપો તો 2 તેરી 6, 1 વધ્યો, 2 9 18 અને 2 0 0. હવે તમને 6નો ઘડિયો તો આવડે ને, 390 ભાગ્યા 6 કરવાના છે. ચાલો ફરી પાછું એક રફ કામ કરી નાખીએ. 390 ભાગ્યા 6, 6 35, 6 6 36 એટલે 6 6 36, કેટલા વધ્યા 3 અને 6 35. લો થઈ ગયું 0 0, સિમ્પલ. તો અહીંયા કેટલા આવ્યા 65 એટલે n બરાબર 65. એનો અર્થ એવો થયો કે આપેલી જે સમાંતર શ્રેણી છે એનું 65મું પદ એ 54મા પદ કરતાં 132 જેટલું વધારે છે. એટલે 65મું પદ જે હોય એના કરતાં 54મું પદ જે હોય એના કરતાં 54મા પદ કરતાં 65મું પદ 132 જેટલું વધારે છે. ખ્યાલ આવ્યો? તો અહીં છેલ્લે વાક્ય લખવાનું કે આમ 65મું પદ એ 54મા પદ કરતાં 132 વધુ છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 20.
જે કૂટ પ્રશ્ન સ્વરૂપે તમને આપ્યો છે. કોન્સેપ્ટ એનો એ જ છે. જુઓ, રામકલી છે કોઈ એક દીકરીનું નામ છે. એ વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે. જો પહેલા અઠવાડિયે બચત કેટલી છે? ₹5. એટલે પહેલું પદ 5 એટલે એ બરાબર 5 છે ને. અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 વધારો કરે છે. બચત કેટલી છે? 5ની. તો પહેલા અઠવાડિયે ₹5ની બચત. પછી વધારો કે ઘટાડો જે છે તે સામાન્ય તફાવત છે. તો 1.75નો વધારો એટલે +1.75, પણ ઘટાડો હોત તો -1.75. ધ્યાન રહે. ડી કેટલા છે? 1.75. એટલે એ આપ્યું છે, ડી આપ્યું છે. પછી એવું કહે છે કે તો હવે એનમાં અઠવાડિયે, પહેલા અઠવાડિયે, બીજા અઠવાડિયે, ત્રીજા અઠવાડિયે, ચોથા અઠવાડિયે, પાંચમા અઠવાડિયે, પહેલા અઠવાડિયાની ₹5ની બચત, બીજા અઠવાડિયે પણ ₹5ની બચત, એમાં વધારો કેટલો? 1.75. એટલે 5 ને 1 ₹6.75 તેના બીજા અઠવાડિયે થશે. ત્રીજા અઠવાડિયે વળી 1.75 ઉમેરવાના. ખ્યાલ આવ્યો? તો એમ કરતાં કરતાં એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 થઈ જાય છે. જુઓ, એન શોધવાનો થયો અને એનમાં અઠવાડિયે તેની બચત કેટલી થઈ જાય છે? 20.75. એટલે આ થયું એનમું પદ. બરાબર? આ પહેલું પદ, આ સામાન્ય તફાવત, આ એનમું પદ, અને એન શોધો. જ્યાં લખ્યું એનનું મૂલ્ય શોધો. કાંઈ છે નહીં દાખલામાં, આપણે એન શોધીને દેવાનું છે. તો વિગતો લખી નાખો. એ બરાબર 5, પછી આપણે રૂપિયા લખી નાખીએ. એ બરાબર ₹5, પછી ડી બરાબર ₹1.75, પછી એન બરાબર ₹20.75, અને તમારે શું શોધવાનું છે? એન બરાબર કેટલા? સૂત્ર તો તમને આવડતું જ હશે. એન બરાબર એ વત્તા n-1d. ચાલો, એનને બદલે કેટલા મૂકીશું? 20.75 મૂકી દો. એ કેટલા છે? ₹5, એટલે 5 મૂકી દો. પછી તમારે રૂપિયા લખવાની જરૂર નથી. જ્યારે કિંમતો ગોઠવો ત્યારે પછી રૂપિયા લખવાની જરૂર નથી. પછી કૌંસમાં એન કેટલા છે? એન એ તો શોધવાના છે, n-1. પછી ડી 1.75, તે ગુણાકારમાં છે 1.75, ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, હવે 20.75 બરાબર 5 વત્તા 1.75 ગુણ્યા n એટલે 1.75 n. પછી ઓ છે વત્તે ઓછા 1.75 1 આ 1.75. સાવ સહેલું. હવે આ 1.75 છે ને એને બરાબરની આ બાજુ લઈ આવો એટલે 20.75 વત્તા 1.75 બરાબર 5 વત્તા 1.75 n. ચાલો, 20.75 1.75નો સરવાળો કરીએ તો તેથી 5 ને 5 10 ની 0 વધી 1, 7 દુ 14 ને 1 15 નો 5 વધી 1, પછી 1 ને 1 2 અને 2 ના 2 એટલે 22.5 અથવા 22.50 અથવા 22.500. તમે જે મેં તમને પહેલા ચેપ્ટરમાં 5 પોઈન્ટ પછીના આંકડાઓને કેવી રીતે વંચાય, પોઈન્ટ પછી 5 0 0 0 એમ વંચાય. પોઈન્ટ પછી શૂન્ય આવતા હોય વધારાના તો તેની કોઈ કિંમત નથી, એટલે તમે 5 લખો કે 50 લખો બંને એક છે. તો 22 પોઈન્ટ અહીંયા 50 મળશે. પછી બરાબર સામે 5 અને વત્તા 1.75 n. હવે આ 5 છે એને બરાબરની ડાબી બાજુ લઈ આવ્યા. તેથી 22.5 ઓછા 5 બરાબર 1.75 n. વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે, 5માંથી 5 એટલે 0 અને 22.0 કરીને 22 લખીને એવા ગૂંચવાય એમ નથી કરવાનું. આ આખી કિંમત છે 22.5 અને એમાંથી તમારે 5 બાદ કરવાના છે. તો બાદ બાકી અહીં શીખવાડું છું. 22.5 અને કોઈ સંખ્યામાં પોઈન્ટ ન દેખાતો હોય ત્યારે તે સંખ્યાની જમણી તરફ બાજુમાં સાઈડમાં પોઈન્ટ હોય અને પોઈન્ટ પછી કાંઈ ન હોય તો 0. એટલે પોઈન્ટ નીચે પોઈન્ટ અને આગળ શું તો કે 5 અને પોઈન્ટ પછી કાંઈ ન હોય તો 0 અને ખાલી ખાના વધે ત્યાં 0 મૂકી દો અને બાદબાકી કરો. 5માંથી 0 એટલે 5. પછી અહીંયા 2માંથી 5 જાય નહીં એટલે બાજુમાંથી 10 કો, અહીંયા 1, 10 ને 2 12, 12માંથી 5 અહીંયા 12માંથી 5 એટલે 7 અને 1 ના 1 એટલે 17.5. સિમ્પલ. ચાલો, આ બંનેની બાદબાકી કેવી થઈ? 17.5. જો આ છે ને એ થોડાક મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ હોય એમની માટે હતું કે આ એકવાર સમજાયું હોય ને તો પછી જ્યારે આવા દાખલાઓની બાદબાકી આવે ને ત્યારે એમને તકલીફ ન પડે.
બાકી હોશિયાર વિદ્યાર્થીઓને ફટાફટ આવડતું હોય તો મને કોઈ વાંધો નથી કે ભાઈ 22 માં 5 જાય એટલે 17 ને વાહે 0.5 17.5. તો હોશિયાર વિદ્યાર્થીઓએ જેટલું સ્પીડમાં બને એટલું કામ કરવાનું છે, પણ મધ્યમ વિદ્યાર્થીઓ એકવાર આ શીખી જાય પછી એમને કોઈ તકલીફ નથી. ચાલો, બરાબર 1.75 n. હવે n શોધવા માટે 1.75 છેદમાં લાવવા પડે, એટલે 17.5 છેદમાં 1.75 બરાબર n. અહીંયા ધ્યાન રાખવાનું. હવે જુઓ, અહીંયા ઉપર છે ને પોઈન્ટ પછી એક અંક છે, તો એને પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં 10 લખવા પડે, એટલે 175 છેદમાં 10. હવે નીચે પોઈન્ટ પછી 2 અંક છે એટલે 175 ને એના અંશમાં 100, કારણ કે 2 પોઈન્ટ પછી 2 અંકો છે એટલે. ચાલો, 0 અને 0 કેન્સલ, 175 એકા 175, વધ્યા શું તો કે 10, તેથી n બરાબર 10. લો, ખ્યાલ આવ્યો? એટલે કયા અઠવાડિયે તો કે 10મા અઠવાડિયે તેની બચત 20.75 હશે. તે લખવાનું રામકલીની 20મા અઠવાડિયે બચત કેટલી 20.75 હશે. અને હવે આ લેક્ચરમાં અંતિમ 2 દાખલા તમને હોમવર્ક માટે આપું છું, જે બિલકુલ અગાઉ આપણે જે દાખલા અત્યારે ગણ્યા તેના જેવા જ છે. 19મો દાખલો છે સ્વાધ્યાય 5.2નો. સુબ્બારાવે 1995માં ₹5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક દર મહિને ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. એટલે તેના પગારમાં તેને ₹200નો વધારો મળે છે. 1995માં 5000ના પગારે કામ શરૂ કર્યું. કયા વર્ષે, જો ખબર પડી ગઈ, એનમાં વર્ષે, એટલે એન શોધવાનું. તેમનું વેતન ₹7000 થશે. એટલે કયા વર્ષે તેમનું વેતન 7000 થશે, તો an બરાબર 7000, a બરાબર 5000, d બરાબર 200, n શોધી લ્યો. ખ્યાલ આવ્યો? બીજો દાખલો છે સમાંતર શ્રેણી. આ પ્રેક્ટિસ માટેનો છે, આ ક્યાંય પુસ્તકમાં નથી, પણ આ વધુ એક પ્રેક્ટિસ માટે તમને આપ્યો છે. સમાંતર શ્રેણી 8, 14, 20, 26નું કેટલામું પદ તેના 41મા પદથી 72 વધુ હોય. જો આપણે એક ઓલો કરતાવાળો દાખલો શીખ્યા હતા કે 41મા પદ કરતા, એના બદલે અહીંયા શું છે પદથી, તો થીની ડાબી બાજુ એક આ પદ ને એક આ એનમું પદ. આ 2 સ્ટેપ બન્યા અને 72 વધુ એટલે 72 પ્લસ શેમાં કરવાના 41મા પદમાં. એટલે સૂત્ર આવું બનશે કે an બરાબર a41 વત્તા 72. લ્યો, આ તમને હિન્ટ આપી દીધી, એટલે તમે હવે આ દાખલાને ગણી શકો છો. વિદ્યાર્થીઓ, આમાં જેટલા દાખલા મેં ભણાવ્યા એ બધા જ દાખલા પાઠ્યપુસ્તકના છે. એ કાં તો હોમવર્ક હશે કાં તો ઉદાહરણ હશે. એટલે રીત એક સરખી લીધી છે. તો દરેક દાખલા તમારે 2 વખત હોમવર્કમાં ગણવાના છે અને બહુ સારું એવું બ્યુટીફુલ હોમવર્ક કરવાનું છે. ક્યાંય તેથી ન ટપકું, ક્યાંય બોક્સ, ક્યાંય વેટ ઉતારવાની નથી. બરાબર? કારણ કે તમે બોર્ડની પરીક્ષા આપો છો એવા જ હેતુસર તમારે દાખલા ગણવાના છે. કારણ કે તમારો ટાર્ગેટ પાછો બોર્ડની પરીક્ષા હશે. એટલે બોર્ડની પરીક્ષામાં એક પણ ગુણ આપણો કપાય નહીં, એ માટે અત્યારથી જેવા સજાગ રહીએ, એવા સતેજ રહીએ કે કોઈ પણ પ્રકારનો ગુણ આપણા પરીક્ષક આપણો કાપી શકે નહીં. ખ્યાલ આવ્યો? ઓકે, આ રીતના આપણે અડધા દાખલાઓ અત્યારે શીખ્યા. હવે બાકીના અડધા દાખલા છે એ આપણે ભાગ 2માં પાછા જોઈશું. બરાબર? એક નાનકડી રિક્વેસ્ટ કે નીચે સબસ્ક્રાઇબ બટન છે અને બાજુમાં એક બેલ આઇકન છે, એ દબાવી દો અને એમાં ઓલ કરી દો, એટલે જ્યારે પણ હવે નવો વિડીયો અપલોડ થશે તો તમને નોટિફિકેશન સ્વરૂપે મળી શકે. આવજો. જય હિન્દ, જય ભારત, અને ખૂબ સારી એવી પ્રેક્ટિસ કરજો.